કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. રાપર તાલુકાના માણવા ગામે પીવાના સિંચાઈ પાણીના સ્ત્રોત જીવિત કરવાના ભાગરૂપે માણવા ગ્રામ પંચાયતના ખેડૂતો, પશુપાલકો, ગામના લોકોને સમર્થ ટ્રસ્ટ ગાગોદર અમદાવાદ ઘણા સમયથી સહભાગી બની રહ્યું છે. જેમાં રાતડિયા તળાવ પાસે રવાસરી ચેકડેમમાં સહભાગિતા બનાવવામાં આવી છે. આ અગાઉ પણ માણવા ગામ તળાવ અને વાંકિયાવાળું તળાવ ઊંડા ઉતરવાના હોય કે પછી ચેકડેમ કે સિંચાઈના અન્ય કામો અનેક કર્યા છે. સાથે સાથે કોરોના કાળ હોય કે બીપરજોય વાવાઝોડું ફૂંકાયું હોય, દરેક વખતે ગામમાં જરૂરતમંદોને કીટ વિતરણ, રાશન સામગ્રી, કિચન ગાર્ડન, બિયારણ વગેરે રીતે માણવા ગામના લોકોને, ખેડૂતો, પશુપાલકો, માલધારીઓ, યુવાનો, મહિલાઓ, કિશોરીઓ તેમજ શાળા શિક્ષણ કાર્યમાં દરેક વખતે માણવા ગ્રામ પંચાયતને સમર્થ ટ્રસ્ટ ગાગોદર સહભાગિતા બનેલ છે. જેથી સમર્થ ટ્રસ્ટને કારણે માણવા ગામ માટે પાણી માટેના ખૂબ સારા કાર્યો કર્યા છે. જે બદલ માણવા ગ્રામ પંચાયત ટ્રસ્ટનું તેમજ મેનેજમેન્ટ સખી દાતાનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે તેવું માણવા ગ્રામ પંચાયતના સરપંચ અકબરભાઈ રાવમાએ જણાવ્યું હતું. આપ સૌને જણાવતા આનંદ થાય કે રાપર તાલુકાના માણવા ગામે છેલ્લા ઘણા સમયથી સમર્થ ટ્રસ્ટ ગાગોદર અમદાવાદ દ્વારા જળ સંચયના જે કાર્યો થઈ રહ્યા છે તેની અંદર ગામ તળાવ હોય, વાંકિયાવાળા તળાવ હોય, રવાસડી ચેકડેમ હોય કે વાંકિયાવાળું ચેકડેમ હોય, અવારનવાર જળ સંચય માટે સમર્થ ટ્રસ્ટ દ્વારા માણવા ગ્રામ પંચાયતને ખૂબ જ સહભાગિતા કરવામાં આવી રહી છે. જેના કારણે માણવા ગામની અંદર દરેક વિસ્તાર સીમની અંદર અલગ અલગ તળાવો રિપેરિંગ કરવાના હોય, ઊંડા કરવાના હોય, નવા ચેકડેમ બનાવવાના હોય, એ દૃષ્ટિએ ખૂબ જ સારી રીતે માણવા ગ્રામ પંચાયતને પીવાના પાણી માટે, સિંચાઈના પાણી માટે સમર્થ ટ્રસ્ટ ગાગોદર દ્વારા ખૂબ જ ઉપયોગી થઈ રહી છે. જે બદલ એમના ફાઉન્ડરો દ્વારાને અને સમર્થ ટ્રસ્ટના સૌ મેનેજમેન્ટને માણવા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હું અકબરભાઈ રાવમા ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમનો આભાર માનું છું. જેમના થકી માણવા ગામની અંદર જે સરકારના સિંચાઈ વિભાગ દ્વારા જે કાર્યો સિંચાઈ માટે કરવામાં આવી રહ્યા છે, તળાવો બનાવવામાં આવી રહ્યા છે, એની અંદર ગામ લોકોની પણ લોક ભાગીદારી હોય છે. અને સમર્થ ટ્રસ્ટ ગાગોદર દ્વારા પણ ખૂબ જ સારી એવી ભાગીદારી કરીને તળાવો ઊંડા ઉતારવાના કારણે ગામના ખેડૂતો, ગામના પશુપાલકો, ગામના માલધારીઓ સૌ કોઈને ઉપયોગી થઈ રહ્યા છે. જેથી માણવા ગ્રામ પંચાયતની અંદર સમગ્ર સીમ વિસ્તાર આજે હરિયાળું જોવા મળી રહ્યું છે. એ સમર્થ ટ્રસ્ટ અને સરકારશ્રીની ભાગીદારી સાથે લોકોની પણ લોક ભાગીદારીનું પરિણામ છે. જેથી માણવા ગ્રામ પંચાયત સરકારશ્રીની સાથે સાથે સમર્થ ટ્રસ્ટ ગાગોદરને પણ ફરીને અભિનંદન પાઠવે છે. સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ.